જય માતાજી, જય શ્રી કૃષ્ણ। નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। જો ભાઈ અત્યારે સરસ મજાનો લગભગ 9:30 થવા આવ્યા છે અને તો જો ખાલી મંડળ પૂરું થયું ને આજે વધામણામાં વરઘોડું છે તો કન્ટિન્યુ બન્યા રહેજો। અને રાત્રે લાઈવ કરી હતું પણ લાઈવમાં છે ને અધમાંથી લાઈવ બંધ થઈ ગયું એવું બધું હતું। આજ થોડું બહાર જવાનું થાય તો તમે બ્લોગમાં બન્યા રહેજો અને મસ્ત સરસ મજાની કોમેન્ટ કરી નાખજો, લાઈક ના કરી હોય તો કરી નાખજો। તો કાંઈ જો મંદિર આવી ગયા, સોલો બોલો કરી દીધા, તૈયારી ચાલી રહી। જો ગાડી જે આવી ગઈ છે ને હમણાં છે પછી વધામણો કરવા ગામમાં પડી જાય છે। જો લાસ્ટમાં મૂકી દે મોય તો ગાઈસ જો આજ તો આવી ગયા છે આપણા મોમાન ઘેર અને જો બધા જઈ અને આજ તો રિક્ષા આપણે ભાઈની રિક્ષા આપણે ચલાવીને આવ્યા। જો આજ તો મોડા હોય આવ્યા છીએ તો ગાઈસ અમે ઘેર આવી રહ્યા છીએ જો સીધા જેમમાં સીધા ઘેર અને ગાઈસ જો આપણો ભાઈ નહોતો કાં તો સુઈ ગયો હતો કે ઉજાગરો હતો છે છે ગાડી પાણી લઈને એટલે નહોતો જો તો આપણે જવું પડી જાય। ગાઈસ ઘેર આવી ખેતરમાં આવી જાય છે ને ભાઈ વાટા છે સાર પણ લગભગ આપણી વાડી નહીં તો આપણે આવ્યા છીએ। ગાડી તો પોકી દેજો રિક્ષા મેકવાર એટલી ઘણી અને ગાઈસ આજ તો હવારોના આપણે મંડોના હતા। જો પહેલાં તો સવારમાં ઉઠીને પહેલાં તો વરઘોડું ને એવું હતું। એ વરઘોડું એટલે કે વધામણો કર્યો રામદેવ મહારાજના ગોળો પધરામણી કહો તો ચાલે તો એવું હતું। અને ત્યાંથી ઉઢમણો બુઢમણો એટલે કે જોડી કપમાં ભક્તોનો ઉઢમણો કર્યો પણ માનતા હતી એટલે એવા કર્યો ને બધાને એવું હતું નહીં ને પછી આપણે જ્યાં જમવું અને મારી જાય છે ઘેર આમ જો હજુ વાત તો ચાલુ કરે છે વાટવાનું ચાહે પોટલું ભાઈને વાટી તો આવી ને એક બાકી હતું કીધું વાટ જાય અને લઈને ઘેર જતા રહીએ।